અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 274 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે વડોદરામાં મૃતદેહો માટે કોફિન બની રહ્યા છે। એર ઇન્ડિયા કંપનીએ કોફિન બનાવવાનું કામ આપ્યું છે। કોફિન બોક્સ સર્વિસ સંચાલકના નેલ્વિન રજવાડી અને સંજીવને કામ આપવામાં આવ્યું। ગત મોડી રાત્રે 10 વાગે 120 કોફિન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો। આજે અમદાવાદ સિવિલમાં 30 કોફિન મોકલવાના છે। કોફિન બનાવવાના કામમાં 15 કારીગરો કામે લાગ્યા અને ફતેગંજમાં મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં આ કોફિન બનાવવામાં આવે છે। આ ઇન્ડિયન એરલાઇન્સ તરફથી અમને ઓર્ડર આપવામાં આવ્યો છે અને અમારો ભાઈબંધ છે નેવિલ, એના પાસે ઇન્ડિયન એરલાઇન્સ વાળાએ ફોન કર્યો છે અને 120ની રિક્વાયરમેન્ટ કીધી છે। આજે અમારે રાત સુધીમાં કમસે કમ 50 કોફિન અમદાવાદ પહોંચાડવાના છે। હું તો એવું કહું, આવો ઓર્ડર આવી ઘટના જ આપણા દેશમાં ફરીથી ના થાય, કેમ કે આ બહુ ખતરનાક અને દુઃખ લાગી જાય એવી ઘટના છે કે આપણે સહન નથી કરી શકતા। અને આવો ઓર્ડર અમારા સમાજમાં તો કદાચ બહુ તો દિવસના 1-2 જ આવી રીતે એક્સપાયર થતા હોય ને આવી કોફિન બનતા હોય, એટલે આવો પહેલી વાર અને હું એવું કહું આવો છેલ્લી વાર મળે એવી મારી પ્રભુને પ્રાર્થના છે। અમદાવાદની અંદર વિમાન ક્રેશ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ પામ્યા છે તે લોકોની ડેડ બોડી લઈ જવા માટે કોફિન બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો વડોદરાના કોફિન બોક્સ સર્વિસ દ્વારા આ કોફિન બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે એર ઇન્ડિયા તરફથી 120 જેટલા કોફિન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30થી વધુ કોફિન મોકલવાના છે। ત્યારે 2 કલાક લાગે છે કોફિન બનાવવા માટે અને 15થી વધુ લોકો આ કોફિન બનાવવામાં જોડાયા છે। ગઈકાલ રાતથી સતત કોફિન બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે વડોદરાના ફતેગંજમાં આવેલા મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં આ કોફિન બની રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડી લઈ જવા માટે આ વડોદરાના જે આ કોફિનો છે તે બની રહ્યા છે। ત્યારે એર ઇન્ડિયા કંપની દ્વારા ઓર્ડરો આપવામાં આવ્યા હતા। ત્યારે આ જે કોફિન બોક્સ સર્વિસ સંચાલકો છે નેવિન રજવાડી અને સંજીવ બોયઝને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો। ત્યારે આ જે કોફિન બનાવી રહ્યા છે સંચાલકો કહી રહ્યા છે કે આવો સૌથી મોટો ઓર્ડર અમને મળ્યો છે, પણ આવી ઓર્ડર અમને ન મળે તો સારું ને આવી દુર્ઘટના ન બનવી જોઈએ, કેમ કે કેટલાક લોકોના જીવ ખોવાયા છે, કેટલાક પરિવારના જે માળા છે તે વિખેરાઈ ગયા છે તેવું કહી રહ્યા છે। જે આ કોફિન સંચાલકો છે તેઓ ફૂલ જોશમાં કામે લાગ્યા છે। જે અમદાવાદમાં દુર્ઘટના બની જે મૃત્યુ પામે છે તે લોકોની જે ડેડ બોડી છે તેઓને લઈ જવા માટે વડોદરાની અંદર કોફિન બની રહ્યા છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।